નામણા શું રે થઈ ગયા કીધા વગર એ તો દૂર રે થઈ ગયા એ મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ એ મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ સંભાળ લેનારી જતી રે મારી સંભાળ લેનારી જતી રે અંગૂઠો મરડીને હોપ્યું ને અંગૂઠો મરડીને હોપ્યું ને ગોરી કહે તને શાને આવે આડું જાય આવડું રે જાય ગણદલ बल बल जाऊं अपने अपनी पिया को ये मैं जाऊं बारी बारी मैं बस और लाचार फिरूं मैं तो जाऊं बारी बारी तेरे नाम सदी लूं तेरे नाम से
ભાઈ તમારી સમક્ષ કાંઈ જે કાંઈ એમને મોજ આવે એવું રજૂ કરવાના છે, પણ અહીંયા ઘણી બધી ફરમાઈશ આવી, પણ આ ફરમાઈશ પરથી ખબર પડે કે સંગીતને જાણવા વાળો અને માણવા વાળો વર્ગ અહીં બેઠો છે, કારણ કે આ એક ગુજરાતી ગઝલ છે। અહીંયા ફરમાઈશ આ કોની છે મને ખ્યાલ નથી, પણ ક્યાંથી છે? હા, પણ આ ફરમાઈશ બધા ડાયરામાં પૂરી ન થતી હોય, પણ આજ તમારો આનંદ છે એટલે વધારે ને એક અંતરો લઈ અને પછી આ ભાઈ હજુ તમારી સમક્ષ એમને જે કાંઈ મોજ આવે એવું રજૂ કરવાના છે, એટલે એક ફરમાઈશ મારે લેવી છે। એના હાથની મહેંદી હસતી હતી, એની આ કાજળ હસતું તું, એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતું તો, એના સ્મિતમાં સો ગીત હતા, એની ચૂપકીથી સંગીત હતા, એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી, એને યાદના સોપાલવથી એક સ્વપ્ન મહેલ શણગાર્યો તો, જરા નજરને નીચે રાખીને એને સમયને રોકી રાખ્યો તો, એ મોજા જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, કોઈ હસીને સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી, એને યૌવનની આશીષ હતી, એને સર્વ બલાવો દૂર, એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી, વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે, એ જ ઝરૂખો જોયો છે, ત્યાં ગીત નથી સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી, ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી, ઉર્મિઓના ખેલ નથી, બહુ સૂનું સૂનું લાગે છે, બહુ વસમો વસમો લાગે છે, એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન, મેં એને માત્ર ઝરૂખે વાટની રખતી જોઈ હતી, શાંત ઝરૂખે વાટની રખતી રૂપની રાણી જોઈ હતી, એક શહેજાદી જોઈ હતી, એક શહેજાદી જોઈ હતી, શાંત ઝરૂખે વાટની રખતી રૂપની રાણી જોઈ હતી, મેં એક શહેજાદી જોઈ હતી, મેં એક શહેજાદી જોઈ